જો તમારા ઘરમાં આ ખાસ દિવસે ગરોળી દેખાઈ જાય તો એક કામ કરી લેજો। તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે અને જે વસ્તુ માટે તમે તડપી રહ્યા હતા તે તમારા પગમાં હશે। મિત્રો, ગરોળી જેને જોઈને અવારનવાર લોકો ડરીને ભગાડી દે છે, આ જ ગરોળી જો તમારા ઘરમાં દેખાઈ જાય છે તો તે તમારા જીવનની 7 જન્મોની ગરીબી પણ દૂર કરી શકે છે। આ વાતથી અવારનવાર લોકો અજાણ હોય છે અને ઘરમાં જ્યારે તે જ ગરોળી દેખાય છે ત્યારે ડરીને તેને ભગાડી દે છે અથવા તેનાથી છુપાઈને ભાગતા રહે છે। પરંતુ મિત્રો, આ કોઈ અફવાહ નથી પણ સદીઓ જૂની માન્યતાઓ, શાસ્ત્રીય સંકેતો અને અનુભવોના આધારે આ માહિતી તમારા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે। આ માહિતીને સમજ્યા પછી તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। તમારા જીવનમાં તમને તે દરેક સુખ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ છે। તમારા બધા સપના પૂરા થઈ જશે અને માતા લક્ષ્મીની એવી વિશેષ કૃપા તમારા ઉપર થશે। ઘરમાં અન્ન અને ધનના ભંડાર વધી જશે। એટલા માટે આજે આ વિડીયોને બિલકુલ શાંત મગજથી અંત સુધી જરૂર જોઈ લેજો, કારણ કે તમે જો શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જોઈ લીધો તો છેલ્લે તમને એક એવું રહસ્ય મળશે જે તમારા બંધ નસીબના તાળાને ખોલી દેશે અને તમારા માટે ઘણી બધી ખુશખબરી લઈને આવશે। ખરેખર આ સમય બહુ વિશેષ છે, કારણ કે આ સમય ફેબ્રુઆરીનો મહિનો પૂરો થઈ ગયો છે અને વસંત પોતાના પગ મૂકે છે। આ જ કારણે આ સમયે પ્રકૃતિમાં નાના પરિવર્તન થાય છે જેને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે। આ જ સમયમાં અવારનવાર ગરોળીઓ ઘરમાં ઓછી દેખાય છે, પરંતુ જો દેખાઈ જાય તો તે માણસનું નસીબ બદલી નાખે છે। અને જો તમારા ઘરમાં રસોડાની અંદર, તમારી દિવાલ પર, દરવાજાની આસપાસ, પૂજા સ્થાનની આસપાસ જો તમને ગરોળી દેખાય છે તો તેને બિલકુલ પણ સામાન્ય ન માનતા। લોક માન્યતાઓમાં સાફ જણાવવામાં આવ્યું છે, ગરોળી માત્ર સામાન્ય જીવ નથી પરંતુ ઉર્જાનો સંદેશવાહક છે। તમે આ વાતથી અજાણ હશો, પરંતુ આજે અમે તમને સચ્ચાઈ જણાવી રહ્યા છીએ। તમે જો નહીં જાગો તો હંમેશા રડતા રહેશો, પણ આ વિડીયો જોઈ લેશો તો તમારું નસીબ બદલાઈ જશે। તો વિડીયોમાં આગળના ગુપ્ત ઉપાય જણાવતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। મિત્રો, અત્યારે અમને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે, તેથી આ વિડીયોને લાઇક કરી વધુ લોકો સુધી પહોંચાડજો અને હા, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ પણ જરૂર લખજો। મિત્રો, ઘણા એવા લોકો હશે જે આ વાત પર પોતાની આધુનિકતા અને પોતાના વિજ્ઞાનનો તર્ક આપતા આ વાતને ખોટી સાબિત કરશે। આ અંધશ્રદ્ધા છે, ફાલતુ વાતો છે એમ પણ કહેશે। પરંતુ મિત્રો, જે લોકો આજે કરોડપતિ છે, જે લોકો જીવનમાં અચાનક ઉપર ઉઠ્યા છે, તેમાંથી મોટા ભાગના લોકોએ ક્યારે ને ક્યારે આ સંકેતોને નજરઅંદાજ કર્યા ન હતા અને પછી આ ઉપાય કર્યા બાદ બધાનું નસીબ બદલાઈ ગયું। ઘરમાં ગરોળીનું દેખાવું એ દર્શાવે છે કે તમારા જીવનમાં અટકેલું ધન હવે આવવાનું છે, અટકેલું ભાગ્ય જાગવાનું છે અને દબાયેલું નસીબ હવે ફરીથી પાંખો ફેલાવવાનું છે। પરંતુ આ રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે। જો ઘરમાં તમને ક્યાંય પણ ગરોળી દેખાય, તે સમયે તમારું મન, તમારી વાણી અને તમારી ક્રિયા, આ ત્રણેય બહુ મહત્વ ધરાવે છે। શાસ્ત્રો અનુસાર ગરોળીને જોઈને ડરવું એ દર્શાવે છે કે તમે ધનને સંભાળી શકશો નહીં। તમે ધન હાંસલ તો કરશો, પરંતુ તે ધનને તમારી પાસે ભેગું કરવાની ક્ષમતા તમારા અંદર બની શકશે નહીં। જો તમે ગરોળીને જોઈને બહુ ડરો છો તો સમજી જજો કે તમે પૈસાની બચત નહીં કરી શકો। તમારો રૂપિયો આમ તેમ ભાગતો રહેશે, આમ તેમ ખર્ચ થતો રહેશે। તમે હંમેશા પરેશાન રહેશો જો તમે તેને મારવાનો પ્રયાસ કરો છો। તમને જીવદયા પર વિશ્વાસ નથી અને જે જાનવર તમને પરેશાન નથી કરતું
જો તમે તેને મારી નાખો છો તો ધ્યાનથી વાત સાંભળી લેજો. આ સંકેત આપે છે કે તમે તમારા જીવનમાં આવનારી તકને તમારા પોતાના હાથે નષ્ટ કરી રહ્યા છો. તે નિર્દોષ જીવને મારવો એટલે કે આવેલી તકને ખતમ કરવી. તમારા જીવનમાં જે ભાગ્ય છે તે જાગતા જાગતા ઊંઘી જશે. તમે પોતાના હાથે પોતાના ભવિષ્યનો વિનાશ કરી દેશો. એટલા માટે સૌથી પહેલો નિયમ તમને એ જ જણાવવા માંગુ છું કે ગરોળી દેખાય ત્યારે સાવ શાંત રહેજો. ન કોઈ શબ્દ અને ના કોઈ પ્રતિક્રિયા. જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાય ત્યારે ડરવાનું નથી, તેને મારવાની નથી, તેને ભગાડવાની પણ નથી. બસ મનોમન ઈશ્વરને યાદ કરવાના છે. અને હવે અહીંથી અસલી ઉપાય શરૂ થાય છે. એક એવો ઉપાય જ્યાં 99% લોકો ભૂલ કરી બેસે છે અને આ ભૂલના કારણે તેમને લાભ નથી મળતો. જેવી ગરોળી દેખાય તે જ સમયે, જો દિવસ હોય તો દિવસ અને રાત હોય તો રાતમાં તમારા જમણા હાથની મુઠ્ઠી તમારે બંધ કરવાની છે અને મનોમન એ ભાવ રાખવાનો છે કે જે દરિદ્રતા, જે પણ અભાવ, જે પણ ગરીબી, જે પણ કંગાળી અને જે પણ આર્થિક પરેશાનીઓ મારા જીવનમાં છે તે આજે અહીં જ અટકી જાય. આ ભાવ બહુ વધારે જરૂરી છે. શબ્દો એટલા જરૂરી નથી પણ ભાવ એટલા વધારે જરૂરી છે. તેનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ તમારે કોઈને કહ્યા વગર એક નાનકડું કામ કરવાનું છે. તમે જ્યાં પાણી રાખ્યું હોય, જ્યાં પાણીનું માટલું રાખ્યું હોય તેની સામે 2 મિનિટ ઊભા રહીને વિચારજો કે મારા ઘરમાં ધનની ધારા એવી જ વહે જેવી રીતે આ જળ વહી રહ્યું છે. અને પછી તે પાણીનો એક ઘૂંટડો તમારે પી લેવાનો છે. બસ આટલું તમારે કરવાનું છે. તમે પણ વિચારી રહ્યા હશો કે આટલું નાનકડું કામ અને મારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. શું આ સંભવ છે? શું આ કોઈ અંધશ્રદ્ધા તો નથી ને? પરંતુ એટલું ધ્યાન રાખજો કે આજ તો સૌથી મોટું રહસ્ય છે. મોટા મોટા ચમત્કારો હંમેશા નાના નાના નિયમોથી શરૂ થાય છે. આ મહિનો એટલા માટે વિશેષ છે કારણ કે આ સમયે ગ્રહોની ચાલ ધન યોગ બનાવવામાં સહયોગી હોય છે. અને ગરોળીનું તે દરમિયાન દેખાવું તે યોગ સક્રિય થવાનો સંકેત હોય છે. તે યોગના પ્રારંભનો સૂચક હોય છે. પરંતુ તમે આ એક વાત યાદ રાખજો, આ કોઈ જાદુ નથી કે કાલે જ તમે કરોડપતિ બની જશો. આ એક વિધિ છે. આ એક પ્રક્રિયા છે. જે લોકો આનો મજાક ઉડાવે છે તેઓ એ જ લોકો હોય છે જે આખી જિંદગી પરિસ્થિતિઓને દોષ આપતા રહે છે. પરંતુ જે લોકો આને શ્રદ્ધાથી કરે છે તેઓ ધીમે ધીમે જુએ છે કે તેમના જીવનમાં રસ્તાઓ ખુલવા લાગ્યા છે. નવા નવા કામ થવા લાગ્યા છે. અટકેલા પૈસા પાછા આવવા લાગ્યા છે. અને સૌથી મોટી વાત, ગરીબીનો ડર પૂરી રીતે દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાય હજુ પૂરો નથી થયો. આ દિશામાં ગરોળી દેખાવા પર તમને ધન યોગના કેટલાય ગણા વધારે મોકા મળે છે. હવે જાણીએ કે કયો દિવસ સૌથી વધારે શક્તિશાળી હોય છે અને તમારી કઈ ભૂલ આ ઉપાયને નિષ્ફળ કરી શકે છે. મિત્રો, તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો તેનો અર્થ એ જ છે કે તમે તે ગણ્યા ગાંઠિયા લોકોમાંથી એક છો જેનું નસીબ બદલાવવાનું છે. કારણ કે હવે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણકારી તમને ક્યાંય મળશે નહીં, ક્યાંય સાંભળવા મળશે નહીં. તમારા ઘરમાં ગરોળીનું દેખાવું પોતે જ એક સંકેત છે. પરંતુ અસલી ખેલ દિશાનો હોય. દિશા વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દિશાના આધારે જ દરેક વસ્તુ ખરીદવામાં આવે છે, દરેક વસ્તુ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં અને જૂની લોકમાન્યતાઓમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તમારા ઘરમાં જો ગરોળી પૂર્વ દિશાની દિવાલ પર દેખાય એટલે કે તમારા ઘરની જે પૂર્વ દિશાની દિવાલ છે તમને તેના પર ગરોળી દેખાય તો આ સંકેત હોઈ શકે છે કે તમારા જીવનમાં ધનનો નવો સ્ત્રોત હવે આવવાનો છે. તમારા ઘરની બધી દિશાઓમાંથી જો ગરોળી માત્ર પૂર્વ દિશામાં તમને દેખાય છે તો સમજી લેજો અચાનક તમારા જીવનમાં ક્યાંકથી પૈસા આવવાના છે.
તમે વિચાર્યું પણ ન હતું એવો મોકો તમારા જીવનમાં આવશે જે આ દિવસ તમારા માટે બદલાવની આશા લઈને આવ્યો છે. પરંતુ જો તમને તે જ ગરોળી ઉત્તર દિશાની દિવાલ પર દેખાય છે તો સમજી લેજો જૂના અટકેલા પૈસા પાછા મળવાના છે. ઘણીવાર આપણા પૈસા અટકી જાય છે. આપણે બહુ પ્રયાસ કરીએ છીએ છતાં તે પૈસા આપણને મળતા નથી. કેટલાક લોકો એવા હોય છે જે પૈસા લઈને ભૂલી જાય છે અને આપણને પાછા આપતા નથી, તો આ વાત તમારે વિશેષ રીતે ધ્યાન રાખવાની છે. અટકેલા પેમેન્ટ જૂનો કોઈ શોધો. કોઈને ઉધાર તમે આપ્યા હતા તો તમારા જીવનમાં બધું પાછું આવવાનું છે. હવેની વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જો ગરોળી રસોડાની પાસે દેખાય છે અથવા અનાજ રાખવાની જગ્યા પર દેખાય છે તો આ સીધો સંકેત છે કે ઘરની લક્ષ્મી તમારાથી નારાજ નથી, પરંતુ અહીં એક શરત છે. જો તે સમયે તમે સાવરણી ઉઠાવી અને તેને ભગાડવાની કોશિશ કરી તો તે જ લક્ષ્મી પીઠ ફેરવીને જઈ પણ શકે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, આપણી જિંદગીમાં આપણે ઘરમાં ઘણા જીવોને નથી આવવા દેતા. ક્યારેક ઘરમાં જીવડા દેખાય છે તો તેને મારી નાખવામાં આવે છે. ગરોળી જે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અવારનવાર લોકો દિવાળીના સમયે તેનું બહુ ધ્યાન રાખે છે, પણ અન્ય દિવસોમાં તેને ભગાડી દે છે, મારી નાખે છે. જો તમે રસોડાની ગરોળીને રસોડામાંથી ભગાડી દેશો તો તમારા ઘરમાં બહુ મોટી મુસીબત લાવી શકે છે. ટૂંકમાં જો તમે એવી ભૂલ કરશો તો તમે તમારા ઘરમાં સીધું માતા લક્ષ્મીને પડકાર આપો છો. આ વાતનું બહુ ધ્યાન રાખજો. હવે જાણીએ સૌથી શક્તિશાળી દિવસો ક્યાં છે. જે દિવસે તમને ગરોળી દેખાય તો તમારે વધારે ધ્યાન રાખવાનું છે અને વધારે આ ઉપાય કરવાનો છે. જો ગરોળી તમને ગુરુવાર અને શુક્રવારે દેખાય છે તો તેને સામાન્ય દિવસો સમજવાની ભૂલ ક્યારે ભૂલથી પણ ન કરતા. જો તમને ગરોળી ગુરુવાર અને શુક્રવારે દેખાઈ રહી છે તો એટલું ધ્યાન રાખજો કે ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિનો દિવસ હોય છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસોમાં દેખાયેલી ગરોળી આપણને સંકેત આપે છે કે ધન યોગ શરૂ થઈ ચૂક્યો છે, ધન યોગ જાગૃત થઈ ચૂક્યો છે. અને જો તે જ દિવસે તમે મનમાં ખોટો ભાવ રાખ્યો, નકારાત્મકતા રાખી, કોઈની સાથે ઝઘડો કર્યો, કોઈને અપશબ્દો કહ્યા, કોઈની સાથે ગાળાગાળી કરી તો તે ધન યોગ અટકી પણ શકે છે. તો તમારે 2 દિવસ સાવધાન રહેવાનું છે. એક તો ગુરુવારના દિવસે અને એક શુક્રવારના દિવસે ખૂબ વિચારીને વાત કરવાની છે, ખૂબ વિચારીને વ્યવહાર કરવાનો છે, એવી રીતે કે કોઈને તમારી વાત ખરાબ ન લાગે. આ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે, કારણ કે ધન યોગ જાગૃત થવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈની સાથે ઝઘડો થઈ શકે છે, એટલા માટે બહુ સાવધાન, બહુ સતર્ક રહેજો. પોતાને એ સમજાવજો કે થોડા સમય માટે જો મેં મારા ગુસ્સા પર નિયંત્રણ કરી લીધો તો આવનારા સમયમાં એવા ધન લક્ષ્મી યોગ બનશે કે મારી પાસે પૈસા જ પૈસા હશે. હવે હું એક એવી ભૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું જે 99% લોકો કરે છે, જેના કારણે આ ઉપાય તેમના પર ઊંધો પડે છે. આ ઉપાય કરવાથી તેમને લાભ નથી મળી શકતો અને દુષ્પરિણામ ભોગવવું પડે છે. ઘણા બધા લોકો ગરોળી જોઈને તરત જ કહે છે કે અરે આજે તો અપશુકન થઈ ગયું, કારણ કે તે લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે બસ તે જ ગરોળી તમારું નસીબ બદલી શકે છે. ત્યાં જ તમારું કામ અટકી જાય છે. તમારા મોઢામાંથી નીકળેલો એક પણ ખોટો શબ્દ તમારા નસીબને આગળ વધતા રોકી દે છે. તમારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તમારા ભાગ્યની દિશા બદલી નાખે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે શબ્દ નહીં ફક્ત ભાવ જુઓ. શબ્દો જેટલું મહત્વ નથી ધરાવતા, આપણા ભાવ એટલા ધરાવે છે. જો તે સમયે તમારા મનમાં હાર માનવાનો ભાવ હશે તો આવનારા ધનને બદલે ખર્ચ વધવા લાગશે. એટલું યાદ રાખી લેજો, તમે ગરોળીને જોઈને ડરી ગયા તો પૈસા જે આવવાના હતા તે જવા લાગશે.
અને સૌથી ગુપ્ત વાત બહુ ધ્યાનથી સાંભળજો. જો તમારા ઘરમાં ગરોળી તમને વારંવાર દેખાઈ રહી છે તો તેનો અર્થ એ નથી કે કંઈક ખોટું છે, પણ તેનો અર્થ એ છે કે તમે ધ્યાન નથી આપી રહ્યા. ક્યારેક પ્રકૃતિ આપણને અલગ અલગ રીતે સંકેત આપે છે અને આ સંકેતોમાં ગરોળીનું દેખાવું એક બહુ મજબૂત અને જરૂરી સંકેત છે. પરંતુ સમજદાર લોકો જ આ સંકેતોને સમજી શકે છે, પણ તેઓ તે સંકેતોને નજરઅંદાજ કરી દેશે, જેનાથી શું થશે તેવા લોકોને લાભ નહીં મળી શકે અને તેમનું કામ નહીં બની શકે. એવામાં તમારે એક નાનકડું કામ કરવાનું છે. જે દિવસે તમને બીજી કે ત્રીજી વાર ગરોળી દેખાઈ રહી છે, ધ્યાનથી વાત સાંભળજો. તમને એકવાર ગરોળી દેખાઈ એટલે તમને વિશ્વાસ થઈ ગયો કે મારું કામ બનશે. પરંતુ તે જ દિવસે 2 વાર 3 વાર વારંવાર તે જ ગરોળી દેખાઈ રહી છે, તે દિવસે રાત્રે સૂતા પહેલા પોતાના બંને હાથ જોડીને મનોમન ભગવાનને કહેજો કે જે પણ મોકા મારા જીવનમાં આવી રહ્યા છે હું તેમને સ્વીકાર કરું છું. બસ આટલું કહેવાનું છે અને સાચા ભાવ સાથે કહેવાનું છે. કોઈ મંત્ર નથી બોલવાનો, કોઈ દેખાડો નથી કરવાનો. ચૂપચાપ પોતાના બંધ રૂમમાં આ કામ કરવાનું છે. કોઈને કહેવાનું નથી અને કોઈને કંઈ જણાવવાનું નથી. મિત્રો, અવારનવાર લોકો પોતાના જીવનમાં આ વાતોથી પરેશાન રહે છે કે હજુ સુધી પૈસા કેમ નથી આવ્યા, આખરે જીવનમાં બધું સારું ક્યારે થશે. તો મિત્રો, બધું જ સારું થઈ જશે. પહેલા વિચાર બદલાય છે, પછી પરિસ્થિતિ બદલાય છે. ધન આવતા પહેલા પોતાનો રસ્તો બનાવે છે અને પછી પ્રવેશ કરે છે. ધન અત્યારે રસ્તો બનાવી રહ્યું છે. ઘરમાં ગરોળીનું દેખાવું અને તમારું તેની સાથે જોડાવું એ એક રસ્તો બની રહ્યો છે. આગળ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ જેથી તમે આ ઉપાય કરવાથી અમીર બની જશો અને 21 દિવસની અંદર તમને એવી ઉર્જા પ્રાપ્ત થશે કે તમારા મગજની બધી અશાંતિ દૂર થઈ જશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમારા તથા તમારા પરિવારના દરેક માણસના બધા સપના પૂરા થઈ જશે. આ એકદમ અંતિમ કડી છે, જેના વગર આ રહસ્ય અધૂરું છે. તમારા ધર્મમાં ગરોળીનું દેખાય તે સમયે ઘરમાં એક વસ્તુનું હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે. માની લો કે તમારા ઘરમાં ગરોળી નથી દેખાઈ રહી એટલે કે તમારા ઘરમાં તે વસ્તુની કમી છે. તમારે તે વસ્તુ લાવવી પડશે અને નવાઈની વાત તો એ છે કે લગભગ બધા ઘરોમાં આ વસ્તુ હોય જ છે, પરંતુ આપણે આ વસ્તુની શક્તિને ઓળખી શકતા નથી. આખરે તે વસ્તુ શું છે મિત્રો? તે છે સાદું મીઠું. મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જે દિવસે ગરોળી તમને દેખાય છે તે જ દિવસે બીજી સવારે એક ચપટી મીઠું લઈને તેને પોતાના જમણા હાથમાં રાખવું અને મનોમન એ ભાવ રાખવો કે મારા જીવનની કમી દેવું અને અભાવ આની સાથે જ સમાપ્ત થઈ જાય. ત્યારબાદ તે મીઠાને રસોડામાં કે ચૂલા અથવા ગેસની પાસે રાખી દેવાનું છે અને 24 કલાક પછી તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવાનું છે. કોઈને આ ઉપાય વિશે જણાવવાનું નથી. તમારે આ ઉપાય વિશે દેખાડો નથી કરવાનો. આ ગુપ્તતા જ આ ઉપાયની ખાસિયત છે. આ ઉપાયનો લાભ તમને ત્યારે જ થશે જ્યારે તમે દેખાડો નહીં કરો, ઢંઢેરો નહીં પીટો, પોતાના ઉપાય વિશે બીજા કોઈને નહીં જણાવો. કારણ કે આ ઉપાય તમને મળ્યો છે તો તમારા ઉપર ભગવાનની વિશેષ કૃપા છે. તમારો સમય હવે બદલાવાનો છે. જે પણ આ વાતનું ધ્યાન રાખશે તેમને આ ઉપાયોમાં બહુ મોટો ચમત્કાર અનુભવાશે. આવનારા 21 દિવસોમાં જો પૈસા વધારે ખર્ચ પણ થાય તો એવું ન વિચારતા કે પૈસા ચાલ્યા ગયા, પણ તમે એટલું વિચારજો કે પૈસા ફરીને પાછા મારી પાસે જ આવશે. હવે ત્રીજી અને સૌથી જરૂરી વાત એ છે કે 21 દિવસોમાં કોઈ પણ જરૂરિયાતમંદને ખાલી હાથે પોતાના ઘરેથી પાછા ન કાઢતા. ક્યારેક આપણા ઘરે કોઈ કંઈક માંગવા આવે છે
તો આપણે તેને કહીએ છીએ કે અત્યારે કંઈ નથી, જ્યારે આપણા ઘરમાં થોડું ઘણું તો કંઈક હોય જ છે. ભલે 1 રૂપિયો તેને આપી દો, 1 રોટલી આપી દો કે થોડો સામાન આપી દો, પરંતુ તેને ખાલી હાથે પાછા ન કાઢતા. મિત્રો, આ જ તે જગ્યા છે જ્યાં અમીર અને ગરીબની વિચારધારા અલગ અલગ થઈ જાય છે. ગરીબ ડરીને ચાલે છે, અમીર વિશ્વાસથી ચાલે છે. આ ઉપાય તમને ડરથી બહાર કાઢીને વિશ્વાસની અનુભૂતિ કરાવનારો છે. હું તમને માત્ર સાચું જણાવવા માંગુ છું. આ વિડિયો જોયા પછી કેટલાક લોકો કહેશે કે અમારા જીવનમાં તો આ ઉપાયથી કોઈ ચમત્કાર ન થયો, અને તે જ લોકો આવતા વર્ષે પણ તે જ હાલતમાં જીવી રહ્યા હશે. પરંતુ કેટલાક લોકો એવા પણ હશે જે ચૂપચાપ આ ઉપાય કરશે, દેખાડો કર્યા વગર આ ઉપાય કરશે. બહુ શાંતિથી આ ઉપાય કરશે, કારણ કે તેમને વિશ્વાસ હશે, તેમના અંદર ભાવ હશે. કોઈને જણાવ્યા વગર 2-3 મહિના પછી જ્યારે તમે તેમની જિંદગી બદલાતી જોશો, ત્યારે તમારું પણ નસીબ બદલાઈ જશે, અને તમે પણ જોશો કે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલા માટે તમે એટલું ધ્યાન રાખજો કે તમારે આ ઉપાય બંધ રૂમમાં ચૂપચાપ શાંત મગજગજથી કરવાનો છે. તો લોકો પણ પૂછે કે ભાઈ, એવું તે શું કરી લીધું કે આટલી જલ્દી આટલા માલામાલ થઈ ગયા? મિત્રો, જિંદગીમાં હંમેશા ધ્યાન રાખજો, ગરીબી અચાનક નથી આવતી, પરંતુ તેના મૂળ એકસાથે આવે છે. એક જ નિર્ણયથી તે ગરીબી દૂર પણ થઈ જાય છે, અને આ નિર્ણય છે સંકેતોને નજરઅંદાજ ક્યારે ન કરવા. ગરોળી તમને વારંવાર સંકેત આપી રહી છે, તેના સંકેતને ઓળખજો. તમારા ઘરમાં ગરોળીનું દેખાવું કોઈ ડરની વાત નથી. આ એક સંકેત છે કે તમારી ધન ઉર્જા તમારી સાથે જોડાવાની છે, કારણ કે જે આપે છે તેની પાસે ફરીથી તે વસ્તુ પાછી ઘણી થઈને આવે છે, અને તમારા જીવનમાં પણ ઘણું બધું સારું આવનારા સમયમાં થશે. આ વાતની તો ગેરંટી છે. જો તમને પણ આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા, અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. વિડિયો લાઈક કર્યા પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને હંમેશા આવી જ જ્ઞાનવર્ધક વિડિયો મળતી રહે. વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.